ઈમાં મને દાખલો કરે ઓમ ભદ્રમ કર્ણેરવિજે શૃણુયામ રસ નો મળે ને તો ચા લેતા આવજો. ઉદ્ધવા પ્રાર્થયે તો બે હાથ જોડી રાખવા. દરેક જગ્યાએ અલગ પ્રકારનો અગ્નિ હોય. ઘરના રસોડામાં પણ એક અગ્નિ હોય છે જેની અંદર આપણે રસોઈ બનાવીએ. પછી લગ્નવેદીમાં પણ અગ્નિ હોય છે. ત્યાં વર કન્યા ચાર પરિક્રમા ચાર ફેરા પૂરા કરે છે. પછી આવા યજ્ઞ હોમ હવન સમયે પણ અગ્નિ હોય છે અને સ્મશાનમાં પણ અગ્નિ હોય છે. દરેકના નામ કામ અલગ અલગ હોય છે. આપણા અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ નામ યોજનાની અંદર શાંતિ કે વરદ નામમાં અગ્નિને આપણે પૂજા કરીએ. ભગવાન લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરવાની. જે દેવતાઓના અમે નામ લઈ અને આહુતિ અર્પણ કરીએ એ આહુતિ તમારા દેવતાઓ સુધી પહોંચતી કરજો. અગ્નિ દૂતમ કરો હૃદય હવે વાહ બ્રુવે દેવાદયાદિહ કર્મણે શાંતિ કે વરદ નામાવહ્નિ નમો નમઃ ધ્યાનમ સમર્પયામિ. હવે તમારી પાસે ચૌતર છે. એમાંથી વચ્ચેની બે આંગળી અંગૂઠો એમાં 3 થી 5 દાણ આવે ને એટલા લેવાના અને ચતા હાથે સ્વાહા બોલીને લઈ. અગ્નિ ભગવાનને આપણે અહીંયા જમાડવા માટે બેઠા છે. જેવી રીતે આપણે જમવા બેઠા હોય તો આપણે 5 રોટલી જમતા હોય તો 5 રોટલી એકાઈ તો જમતા નથી. કોળિયા કર્યા પછી આપણે જમીએ. એમ હોમી દેવાની આખી થાળી ભેરી છે પણ કોળિયા જમાડવાના છે. આ મૃગી મુદ્રા કહેવાય. આંગળીનું અંગૂઠા ભેગું થાય એટલે હરણ થાય. આને મૃગ કહેવાય. એ મૃગી મૃદવા દ્વારા જે આહુતિ અર્પણ થાય એ દેવતાઓને પ્રાપ્ત થાય. સ્વાહા છે અગ્નિ ભગવાનના પત્ની એટલે હવક્ષોને બ્રાહ્મણ કે સ્વાહા બોલે. એટલે સ્વાહા અગ્નિ ભગવાનના પત્નીનું નામ છે. હવે એનું નામ બોલીને એટલે અગ્નિ ભગવાન રાજી થાય. અગ્નિ ભગવાન રાજી થાય એટલે આહુતિનો સ્વીકાર કરે. એટલા માટે સ્વાહા બોલવું ફરજિયાત છે. ભલે મનમાં બોલજો ખરા. ઘણી જગ્યાએ એવું થાય 5-10 વખત સ્વાહા બોલ્યું પછી મૂકે. એટલે એવું નહીં, સ્વાહા બોલો. ધીમે ધીમે બોલો પણ સ્વાહા બોલો. કાર્યની શરૂઆત થાય ને એટલે પહેલાં પૂજા આપણે ગણપતિની કરી. એમ હોમની શરૂઆત થાય ને એટલે પણ પહેલાં ગણપતિ આવે. અને સર્વપ્રથમ પહેલાં ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું. ઓમ અગ્નયે તિષ્ઠં સમિત ભ્યાદાય સ્વાહા. ફરી વખત હોમ કરતા આવજો. પરાવર્તનમ પર્યુક્ષણ વિશાનાર ભીષાન પર્યંતમ આધાર હોતિમ દુહ્યાતમ પ્રજાપતયે. ઓમ ઇન્દ્રાય ઓમ અગ્નયે ઓમ સોમાય સ્વાહા. ઓમ ગમ ગણપતયે 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 સ્વાહા. હવે પેલા તો ત્યાં સુધી આમ હાથ લઈ જવા જરૂર નથી. ત્યાં બેઠા બેઠા હાથને આમ વાળી દો એટલે આહુતિ ત્યાં સુધી પહોંચી જાય. આપણી આહુતિનો ક્રમ પૂરો થઈ જાય તો દાદા તમે થાકી જાય. આવી રીતે આમ વન કરવાનું. કાંડું હલાવો ને આહુતિ ત્યાં સુધી પહોંચી જાય. બરોબર. હવે ગ્રહોને આહુતિ આપવાની. ગ્રહો છે એ આપણા જીવનની અંદર દરેક જગ્યાએ આપણને ભાગ આપે.
શુભ અને અશુભ ફળ છે એ ગ્રહો દ્વારા મળે છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે દેવતાઓની લાકડી છે ને એ ગ્રહો. ઠાકોરજી કોઈ સુદર્શન ચક્ર લઈને આપણને મારવાનું આવે, માતાજી હોય તો ત્રિશુલ લઈને મારવાનું આવે. તો આપણા શુભાશુભ જે કર્મ છે એનું ફળ માટે તો કે ગ્રહોની વ્યવસ્થા કરી. કે દરેક વ્યક્તિને સુખ મળતું નથી. દુઃખ હોય તો સુખ આવતું નથી. સુખ પણ એમ શાશ્વત રહેતું નથી. તો એના કર્મોના પ્રભાવે કરીને દુઃખ ભોગવવું પડે તો શું કર્યું? તો ગ્રહો એના જન્માક્ષરની અંદર મળે. ગ્રહો દ્વારા એના શુભ ફળ અને અશુભ ફળ મળે. એટલે આપણે પહેલાં અહીંયા ગ્રહ શાંતિનો ક્રમ કરીએ છીએ. ગ્રહ શાંતિની અંદર સૂર્યનારાયણ ભગવાન છે ને એ પહેલા દેવ છે ગ્રહો, અને પ્રધાન મુખ્ય ભગવાન સૂર્ય છે. સૂર્યનારાયણ ભગવાન છે ને એ આત્મબળનો વધારો એ ગ્રહ રહેલો છે. આત્મબળનો વધારો કરવો હોય, આત્મબળ વધારવું હોય તો સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. પણ ક્યારે? જ્યારે સૂર્યોદય થતો હોય સવારે, ત્યારે ઘણા એવા હોય કે 11 વાગે આમ ધરનો લોટો ચડાવતા હોય તો એ ભગવાન 11 વાગે સૂર્યનારાયણ ભગવાન એ અર્ઘ્ય સ્વીકારે નહીં. સૂર્યોદય સમયે જે પૂજા થાય ને એ ભગવાન એ અર્ઘ્ય ભગવાનને પ્રાપ્ત થાય છે. તો પહેલાં ભગવાન સૂર્યનારાયણ ચૌતરની ચપટી ભરી રાખો. ભગવાનને પ્રાર્થના કરવાની. ભગવાન સૂર્યનારાયણ આ યજ્ઞ દ્વારા અમારા આત્મબળનો તમે વધારો કરજો. હરિ ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન અમૃતમ પ્રત્યંચ હિરણ્યેન સવિતા દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સૂર્યાય સ્વાહા. 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 હવે પાછી શક્તિ કરી નાખો. એક ગ્રહનો મંત્ર બોલાય પછી એ ગ્રહને 8 આહુતિ આપજો. મંત્ર પૂરો થાય પછી 8 આહુતિ આપજો. બરોબર? બીજા ગ્રહ આવે ચંદ્ર ગ્રહ. ચંદ્ર ભગવાન છે ને એ મનના કારક ગ્રહ રહેલા. મનોબળ જ્યારે નબળું પડે ને ત્યારે ચંદ્ર ભગવાનની ઉપાસના કરવી જોઈએ. ચંદ્રની ઉપાસનામાં શ્રેષ્ઠ બતાવ્યું છે કે પૂનમના દિવસે ભગવાન ચંદ્રના દર્શન કરવા. એ ન કરી શકે પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા. કેમ કે સોમનાથ ભગવાન છે ને એ ચંદ્રએ સ્થાપના કરેલી. ચંદ્ર ભગવાન છે ને આપણે આ પ્રકૃતિની અંદર દરેકની અંદર અમૃત આપે છે. કેવી રીતે? કેરીનું ફળ ભગવાને બનાવ્યું એમાં મીઠાશ ન હોય તો ન કામ. ગુલાબનું ફૂલ ભગવાને બનાવ્યું તો એમાં સુગંધ ન હોય તો ન કામ. એમાં આ જે મીઠાશ છે, જે સુગંધ છે ને એ ચંદ્ર અમૃત છે ને એટલે એનામાં પીવે છે. ચંદ્ર ભગવાનને આપણે આહુતિ અર્પણ કરીએ. અમારું મનોબળ છે એ દ્રઢ બને એ ભગવાન ચંદ્રદેવ એવી તમે કૃપા કરજો. ઓમ એવં દેવા સપ્તગુણશોધમ મહદે ક્ષત્રાય મહદે જ્યેષ્ઠાય મહદે દાનરાજ્યાન્દ્રચંદ્રિયાય ઇમમ મુખ્ય પુત્રમસ્ય વિષયકો મે રાજા સોમસ્માકમ બ્રાહ્મણના ગુરાજા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ચંદ્રમસે સ્વાહા. આહુતિ આપજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ચંદ્રમસે સ્વાહા. 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 હવે ચૌતરની ચપટી ભરી રાખો. ત્રીજા ગ્રહ આવે ભગવાન મંગળ મળે. મંગળ છે ને એ જમીન માલ મિલકત સાથે લેણા દેવી અપાવે. મંગળ ગ્રહ છે ને એ ભાઈ અને બહેનને સુખ આપે. અને મંગળ છે એ લગ્નનો કારક ગ્રહ રહેલો છે. ધરણી પૃથ્વીનો દીકરો રહેલો છે. એટલે જમીનને લાગતા જે કાર્ય છે એ ભગવાન મંગળ દ્વારા સફળ થાય. અહીંયા ભગવાન મંગળને આપણે અહીંયા આહુતિ અર્પણ કરીએ છીએ કે ભગવાન મંગળ મહારાજ માલ મિલકતનું સુખ પ્રાપ્ત થાય ને ભગવાન અમારા શરીરના કોઈ પણ જાતના લોહીના રોગો હોય એનો તમે મુક્ત કરાવો. ભગવાન મંગળ ગ્રહને આહુતિ અર્પણ કરીએ. હરિ ઓમ મહાગ્નિર્મૂર્ધા દિવઃ કપતે પૃથિવ્યા અયમ અપાકુ રેતાકુ સિદ્ધિપતિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભૌમાય સ્વાહા. આહુતિ અર્પણ કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભૌમાય સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભૌમાય સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભૌમાય સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભૌમાય સ્વાહા.
યસ ત્યાર પછી બુદ્ધ ભગવાન છે. બુદ્ધ ભગવાન છે ને એ આપણને સારી વિદ્યા દેનાર ગ્રહ રહેલો છે. આપણે વિદ્યા કોને માનીએ છીએ? કોલેજમાં ભણવા ગયા પછી માસ્ટર પદવી, એ તો એક વિદ્યા છે જ. પણ બીજી આપણા દરેકની અંદર ભગવાને એક જ્ઞાન આપેલું એ વિદ્યા છે. જ્ઞાન કેવું હોય? કોઈ વ્યક્તિ એવો હોય કે એના જેવો કોઈ રસોઈ ન બનાવે, કોઈ વ્યક્તિ એવા હોય કે એના જેવું કોઈ ચણતર કામ ન કરે, કોઈ વ્યક્તિ એવા હોય કે એના જેવું કોઈ પેન્ટિંગ ન કરી શકે. આ એનું જ્ઞાન છે. આ જ્ઞાન દેનાર કોઈ ગ્રહ હોય ને તો એ ભગવાન બુદ્ધ મહારાજ છે. ભગવાનને પ્રાર્થના કરવાની, અમને શુભ વિદ્યાની પ્રાપ્તિ થાય. હે ભગવાન બુદ્ધ મહારાજ એવી તમે કૃપા કરજો. ઓમ બુદ્ધવદ્ય સ્વામે પ્રતિદા ગૃહિતોમિષ્ટા પૂર્તે સગો સૃજે થામયં ચ તસ્મિન સતસ્તે અદ્યુતરશ્મિન વિશ્વે દેવા ચજમાનસ્ત સીદત ઓમ ભૂર્ભુવઃ બુદ્ધાય સ્વાહા. આહુતિ અર્પણ કરજો. ઓમ ભૂર્ભુવઃ બુદ્ધાય સ્વાહા. 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 હવે આવે છે ભગવાન ગુરુ મહારાજ. ગુરુ છે ને એ જ્ઞાન દેનાર ગ્રહ રહેલો છે. અને આપણી એક કહેવત છે કે ગુરુ વગર જ્ઞાન મળતું નથી. એ ગુરુ મહારાજ છે ને એ આપણને જ્ઞાનનો માર્ગ બતાવે. જ્ઞાન એટલા માટે કે કોઈ પણ આપણે સારું કાર્ય કરતા હોય એનો યોગ્ય કેવી રીતે ઉપયોગ કરવો. ઓમ નમો નારાયણ. ઓમ નારાયણ. આયા બીજા પાઠમાં ડિગ્રી આપણી પાસે જ્ઞાન હોય એ જ્ઞાનનો આપણે સારો ઉપયોગ ન કરીએ તો નકામું હોય. આ શત્રુને ભોજન લેવો છે બેટા. હવે ભગવાન ગુરુ મહારાજને આ તો મીરામાં શત્રુ રહે છે, ભોજન લેવો છે બેટા. શત્રુને આજ ભગવાન ગુરુ મહારાજ છે ને જ્ઞાન દેનાર રહેલો છે. હવે બધી શક્તિ બતાવી બધી શક્તિ અગિયાર બાવન ભોજન લેવો છે બેટા. તમને કલ્યાણ દાસ બેટા. તમને મહાદેવની બેન શ્રી કરી બધી ઉપાધિ ન પડશે બરાબર. જય મહાદેવ. સુખી જવાનું બેટા. 11 બાવન ભોજન લેવો છે બેટા. 11 સાધુને ભોજન લેવો છો બેટા. દીકરી તમને બહુ કલ્યાણ દાસ બેટા. દાદા, હર મહાદેવ. आज किसके जाना है? દે આપે દીકરી આપે જન્મના પૈસા બાપુ તો બધી જમજો તમારા નામનું 11 બાવન લેવું છે બેટા. દાન કરી હે બેટી દાન કર બેટા. કશું તમને દીકરી અપમાન ન કર બેટા. હે દીકરી આજ પશુ દીકરીમાં સત્યો ગાય ભગત એની વંશીને પૂછો. तुम्हारा नाम का थोड़ा फोटो ले ले बेटा. पूछो चा पी लो आप पे पीना है तो आप चाय पी लो. या तार बेटी चाय पी लो. સફળ કરવા છે દાદા પૂજા પાઠમાં આવ્યા છે બાપુ और महादेव બસ સફળી जय गिरनार बाबा. ગયા છે બાપુ दान कर बेटा. अपन नो कर बेटा. है दीदी બસ સારા હાથે દઈ દેજો ફેરી લઉં આ બાપુ આજ પરસોત્તમ મહિનામાં દીકરી હે ભગત લ્યો તમે લ્યો ભગતજી ડૉક્ટર તમારે બેનજી આપો બેટા.
બને ભેગા છે માતા દીકરી હલો મહારાજ બસ હવે એ બેટા દીકરી હે બેટા ચા દીધી ચાય પીએ આપને બસ નેરાઈ નું પણ દીકરી આજ પૂજામાં તારી જગ્યા આવ્યા છે સાધુ બેટા દીકરી ત્યાં દઈ દે તારા હાથે બેઠીએ 100 રૂપિયા દઈ દેજો ચંપલ કેરી લઉં બાપુ બેટા કેમજી? આઈપા પણ તમે ત્રણ થયા તો ત્રણેયને એમાં સમજી લેવાનું હોય. ત્રણેય ભેગા જ છો. બેટી બધાયને અલગ અલગ ક્યાં ક્યાં? 100 રૂપિયા દઈ દે ચંપલ પહેરવા બાપુ ચંપલ પહેરવા છે મહાદેવના બસ ચંપલ પહેરવા છે મહાદેવના બપોર સુધી બેસો ચપ્પલ લઈ આવીને તમે બસ પહેરાવી દે બાપુ બસ મંગાવી દે બેટી આજ બપોર સુધી બેસો. બસ તૂટી ગયા છે એટલે કીધું છે બેટા કોઈને નથી કીધું બાપુ આજ તારા ઘરે પૂજા પાઠ છે તો આજ આવ્યા છે બાપુ ત્યાં મંગાવી દે બાપુને ચપ્પલ મંગાવી દે બસ તૂટી ગયા છે એટલે આજ બાપુ આવ્યા છે બહુ હેરાન છે હાલી નથી એકતા સારું યાદ આવી દે બાપુને દીકરીને હેરાન ન કરતા એક 100 રૂપિયા દઈ દેજો પહેરી લઉંગા બાપુ બસ પૂજામાં આવ્યા સંતો દીકરી દાદા હવે હવન કરવા દો અમને બસ આ હવનમાં નેરાય ન કોઈ દીકરી ચૌતર ચપડી કરી આપો ગુરુ મહારાજને આહુતિ અર્પણ કરીએ. ઓમ બૃહસ્પતિ અતિ દુર્જો રહા દિવાતિ કૃતમજને ભોજનિદે સમસાર પ્રજા તપદસ્મા સંક્રમેણમ દૈહિચતરમ ઓમ ભૂર્ભુવસ્વ બૃહસ્પતये સ્વાહા ઓમ ભૂર્ભુવસ્વ બૃહસ્પતये સ્વાહા ઓમ ભૂર્ભુવસ્વ બૃહસ્પતये 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 સ્વાહા. ત્યાર પછી શુક્ર ભગવાન આરોગ્યનો કારક ગ્રહ હોય તો ભગવાન શુક્ર મહારાજ છે તો શુક્ર ભગવાનને આપણે અર્પણ કરીએ. ઓમ અન્ના પરિશુદ્ધોર સમબ્રહ્મણા વ્યાપિકા સુબ્રહ્મય સોમં પ્રજાપતિ હૃદય સતિમિન્દ્ર વિપાક ભો શુક્ર મંત્ર સએન્દ્ર ચંદ્રિયમિદં વયોમૃતં મધો ઓમ ભૂર્ભુવસ્વઃ શુક્રાય સ્વાહા 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 ઓમ ભૂર્ભુવસ્વઃ શુક્રાય સ્વાહા. શનિ મહારાજ કર્મના ફળ દેનાર ભગવાન શનિ મહારાજ છે. સેનાપતિ ભગવાન શનિ મહારાજ છે. ભગવાન શનિ મહારાજને પ્રાર્થના કરવાની કોઈ પણ જાતની નાની મોટી પનોતી ભોગવતા હોય તો શાંતિપૂર્વક પસાર થાય ને ભગવાન એવી તમે કૃપા કરજો. ઓમ શન્નો દેવી રવિષ્ઠયા ભવંતો પીતય સંજોર ભવિષ્યવંતનઃ ઓમ ભૂર્ભુવસ્વઃ શનિશ્ચરાય સ્વાહા 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 ઓમ ભૂર્ભુવસ્વઃ શનિશ્ચરાય. રાહુ ગ્રહ ચોથા આઠમા 12મા સ્થાન ઉપર હોય તો લાગવા કરાવે ઇન્સ્યુરન્સ કરાવે મોટા મોટા ઓપરેશનો કરાવે થાયરોઇડ હોય ને બધું ખાવી નતું રહી ગયું. પણ રાહુ મહારાજ જો શુભ સ્થાન ઉપર હોય ને તો નોકર ચાકરનું સુખ આપે. માણસો દ્વારા આપણી ભક્તિ કરાવે. કોઈ મોટું કારખાનું હોય એમાં શેઠ તો કંઈ કામ ન કરતા હોય બીજા માણસો કામ કરતા હોય શેઠને ફાયદો થતો હોય. આ ભગવાન રાહુ ગ્રહ શુભ સ્થાન ઉપર હોય તો ખૂબ સંપત્તિ આપે પ્રગતિ કરાવે. અશુભ સ્થાન ઉપર હોય તો રાખવાન કરાવે એક્સિડન્ટ કરાવે. શા માટે? તો કે દૈત્ય ગ્રહ રહેલો. ભગવાન રાહુ મહારાજને પ્રાર્થના કરવાની ભગવાન શુભ અશુભ સ્થાન ઉપર હો છતાં પણ અમને આહુતિના પ્રભાવે કરી અને શુભ ફળ દેવાવાળા બનજો. હરિઓમ કયા સિદ્રા ભૂદૂતી સદા વૃદ્ધ સખા કયા શિષ્ઠયા વ્રતા ઓમ ભૂર્ભુવસ્વઃ રાહવે સ્વાહા ઓમ
ઓમ રાહ ઓમ ભૂર્ભુવઃ સ્વરાહ વે સ્વાહા 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 ઓમ ભૂર્ભુવઃ સ્વરાહ વે સ્વાહા. છેલ્લા ગ્રહ રહેલા છે ભગવાન કેતુ મહારાજ. કેતુ ભગવાન છે ને ભગવાનની ભક્તિ દેનાર ગ્રહ રહેલા છે. ઘણાને એકદમ ઉચ્ચના કેતુ ભગવાન થઈ જાય ને કેતુ મહારાજ થઈ જાય એ બધા જંગલમાં રહ્યા છે, ગિરનારનું સાધુ થઈ જાય. અને ઘણાને એકદમ નિમ્ન કેતુ થઈ જાય તો એ બધા છે એ નાસ્તિક થઈ જાય. આપણે બધા સંસારમાં રહેતા હોય ને આપણે બધાને કેતુ કેવા હોય, મધ્યમ કેતુ હોય. આપણે સવારમાં ભગવાનની ભક્તિ કરી દઈએ, પછી બપોરે કામ ધંધે વયા જઈએ અને પાછા સંસારમાં દરેક જગ્યાએ આપણા બધા સંબંધો, આપણા પરિવારના બધા વ્યવહારે સાચવી લઈએ. ભગવાન કેતુ મહારાજને પ્રાર્થના કરવાની, ભગવાનની ભક્તિ અમારા જીવનમાં બની રહે એવી તમે દયા કરશો. હરિઓમ કેતુ કર્ણવર્ણ કેતવે પેશો મર્જા પેશસે સમુખ વીર જાયથાઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ કેતવે સ્વાહા 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 ઓમ ભૂર્ભુવઃ સ્વઃ કેતવે સ્વાહા. હવે ગ્રહોની સાથે જે દેવતાઓ બેઠેલા છે, ગ્રહોની ડાબી બાજુ, ગ્રહોની જમણી બાજુ, ગ્રહોની ઉપર અને નીચે, આને કહેવાય અધિદેવ, પ્રત્યાધિદેવ, લોકપાલ ને દિક્પાલ દેવતાઓ. જેવી રીતે આપણે હોય તો આપણો આખો પરિવાર હોય, એમ ગ્રહોનો જે પરિવાર છે એને કહેવાય ગ્રહ મંડળ દેવતાઓ. એમાં સર્વપ્રથમ પહેલા મહાદેવથી આહુતિની શરૂઆત થાય. સૌકરની ચપટી ભરી રાખો, એક મંત્ર પૂરો થાય પછી 4 આહુતિ આવશે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યોર્મોક્ષયમ અમૃતાદઃ. ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા. માં ઉમાને આહુતિ અર્પણ કરીએ. શ્રી હરિઓમ શ્રી સતે લક્ષ્મી સર્વજ્ઞાન હોરાત્રે આશ્રયણ ઠિકાણી રૂપમ નવ્યાતમ વૈષ્ણવ નિકાણમ ઓમ મૈઘાણમ સર્વલોકમ મૈઘાણઃ. ઓમ ઉમાયૈ સ્વાહા ઓમ ઉમાયૈ સ્વાહા ઓમ ઉમાયૈ સ્વાહા ઓમ ઉમાયૈ ઓમ જદગ્રંથન પ્રથમં જાયમાનઃ ઉદ્યંતદુર્વા પુરુષાવઃ સેનસ્ય પક્ષા હરિણસ્ય બાહુ ઉપસ્થિત્યં મહીજાત્વં તે અર્વન્નઃ. ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય. વિષ્ણોરાટમસ્ય વિષ્ણોઃ સૌનેસ્તો વિષ્ણોઃ સ્યુરશિ વિષ્ણો ધ્રુવોષે વૈષ્ણવમસ્ય વિષ્ણવે ત્વા. ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા. આ બ્રહ્મણ બ્રહ્મણો બ્રહ્મવત સીદાયતામ મહારાષ્ટ્રે રાજન્યઃ સુરતિ કવ્યો દિવ્યાદિ જ્યોતિવ્યાદિ મહારથો જાયતામ પ્રત્યુર્ધેનુર્વઢાનલ્વાનાસુઃ શબ્દિઃ પુરંતિ ચોખા. વિષ્ણોરથેષ્ઠા સભ્યો યુવાસ્ય તજમાનસ્ય વીરો જાયતામ નિકામે નિકામેન પર્જન્યો વરકત ફલવત્યુનો ઓખદેવ ચિંતામ જોગોક્ષેમો નઃ કલ્પતામ નઃ. ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે ઓમ સદોકા ઇન્દ્રસન્નણો મરુદ્ભિઃ સોમં પ્રવૃતઃ શૂર વિદ્વાન જહિ શત્રુન્નપામૃધો નદસ્વાથા ભયં ગ્રણોહિ વિશ્વતો નઃ. ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે ઓમ ઇન્દ્રાય ઓમ યમાય ત્વાંગિરસ્મૈ ઓમ યમાય ત્વાંગિરસ્મદે વિદ્રુમદે સ્વાહા સ્વાહા યમાય સ્વાહા ધર્મપિતરે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ યમાય
स्वाहा ओंकार किरसि समुद्र सुतां श्रुत्यावण्यामि समाबोधिमतः समोपति विरोपति ओम कालाय स्वाहा ओम कालाय स्वाहा ओम कालाय स्वाहा ओम कालाय चित्रावसो स्वस्तित पारमसीय चित्रगुप्ताय स्वाहा ओम चित्रगुप्ताय स्वाहा ओम चित्रगुप्ताय स्वाहा ओम चित्रगुप्ताय स्वाहा अग्निधूतं परोदधे हव्यवाहं कुर्वे देवां आसादयादीह ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये आपो हिष्टामयो गोसान उदे ददात महेरणाय चक्षुषे ओम अदभ्यो स्वाहा ओम अदभ्यो स्वाहा ओम अदभ्यो स्वाहा ओम अदभ्यो स्योना पृथिविनो भवानक्षरा विवेशनी दशानः सर्वसप्रथाः ओम पृथिव्ये स्वाहा ओम पृथिव्ये स्वाहा ओम पृथिव्ये स्वाहा ओम पृथिव्ये इदं विष्णोर्विचक्रमे त्रेधाविदधे पदं समोढमस्य वागं सुरे स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा त्रातारमिन्द्रमविदारमिन्द्रगो हवे हवे शुभगो शूरमिन्द्रम् हव्यामि शुक्रं पुरोहूतमिन्द्रगों सुतिनो मघवागातमिन्द्रः ॐ इन्द्राय स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ इन्द्राय अदित्यराश्नाशित्राण्यावृणीखः भूभाषीधर्माय दिह्व ॐ इन्द्राण्ये स्वाहा ॐ इन्द्राण्ये स्वाहा ॐ इन्द्राण्ये स्वाहा ॐ इन्द्राण्ये प्रजापते न त्वदता प्रजापते न त्वदतानन्यो विश्वारूपाणि परिता बभूवन कामास्ते दुहमसन्न अस्तभयको श्यामपतयो रयिणामः प्रजापतये स्वाहा प्रजापतये स्वाहा प्रजापतये स्वाहा प्रजापतये नमो सुसर्पेभ्यो जय जय च पृथिवी मनो जय अंतरिक्ष जय जिलेभ्यो सर्पेभ्यो नमः ओम सर्पेभ्यो स्वाहा ओम सर्पेभ्यो स्वाहा ओम सर्पेभ्यो स्वाहा ओम सर्पेभ्यो स्वाहा ब्रह्मजनानं प्रथमं पुरुषादिशीमतः सुरचोवेन आवः समुद्यापमानसविष्टाः सतसजोनिमसतस्त्ववीवः ॐ ब्रह्मणे स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ ब्रह्मणे હવે એક મંત્ર પૂરો થશે પછી બે આવે ओम गणानंदवा गणपति गो हवामहे प्रियानंदवा प्रियपति गो हवामहे निधिनंदवा निधिपति गो हवामहे वसो मम आहमदानि गर्भधमा समजासि गर्भधम ओम गणेशाय स्वाहा ओम गणेशाय स्वाहा अम्बे अम्बिके मम्बालिके नमामि नेति कश्चन ससत्य स्वतः स्मदरिकां काम्बीलवासिनीं ओम दुर्गायै स्वाहा ओम दुर्गायै स्वाहा ओम आयोधेते शवसिनवरथास्ते विरागहीनि त्वं तत्सोमपीतये ओम वायवे स्वाहा ओम वायवे स्वाहा कृतङ्गतपावानः पिबतव संसा पावानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहा दिशः प्रतिश आदिशो हि दिशो दिशो दिभ्यः स्वाहा ओम आकाशाय स्वाहा ओम आकाशाय भावाङ्कशामतमत्रिनासुनतावती तया जनमिक्षतां महमस्वेभ्यः ओम स्वेभ्यः स्वाहा स्पदे प्रतिजानि अस्मान् स्वावेशो अनमिव भवानः यद्वे महि प्रतिकर्णो चुकसुवर्णो भवद्विपदे संसपस्पदे वास्तवस्पतये स्वाहा वास्तवस्पतये स्मविदन्यमस्माद् वैश्वानरा पुरोहेतारमनेः एमेनं वर्धन्नं वर्धन् वैश्वानरं क्षत्रभिद्याय देवाः ॐ क्षत्रपालाय स्वाहा ॐ क्षत्रपालाय स्वाहा रमिन्द्रमविदारमिन्द्रगो हवे हवे शुभगो शूरमिन्द्रं हव्यामि शुक्रं पुरोहूतमिन्द्रगो सुतिनो मघवागातमिन्द्रः ॐ इन्द्राय स्वाहा ॐ इन्द्राय स्वाहा तन्नो अदितवदेव वायुर्भीमको नो रक्षितं
સત્યવંત્યઃ તાતાપોકસ્ય તદેકવામસ્ય નિમકપૂરક્ષમાણ સર્વવ્રતે અમગ્નયે સ્વાહા અમગ્નયે સ્વાહા દેવાંગીરસોદય પિતૃમતે સ્વાહા સ્વાહા ઘર્માય સ્વાહા ઘર્મપિતરે ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા દેવ સવિતૃદુરિતારિ પરાસુવજત ભદ્રમ તન્ના સ્વાહો નિરુતયે સ્વાહા નિરુતયે સ્વાહા રાજામિ બ્રહ્મણા વંદમાન સદા સાસે જગમાનો હવેર્ભિઃ અહેતમાનો વરુણે ભગુત્તરસ્ય ગો સમાન આયુ પ્રમોતિ ઓમ વરુણાય સ્વાહા ઓમ વરુણાય સ્વાહા ઓમ નમો નિરુધિ સતિભીરગ્વં સહસ્રાણિ ભીરુપયામિ યજ્ઞં વાયુવસ્મિન્મા સર્વં માદય સ્વયસ્વતિઃ સ્વતિભિः સદાનઃ ઓમ વાયવે સ્વાહા ઓમ વાયવે સ્વાહા સોમવ્રતે તવ મનસનુઃ બિભ્રતઃ પ્રજાવन्तસ્તે મહિ ઓમ સોમાય સ્વાહા ઓમ સોમાય સ્વાહા અમીશાनं ગગન સુપ્રસ્પતિં ધિયં જિન્વમસે હોમહે વયં પૂષાનો જથા વેદ શામ સદિતે રક્ષિતા પાયુર્દબ્ધઃ સ્વસ્તયે ઓમ ઈશાનાય ઓમ ઈશાનાય अस्मै रुद्रामे हना पर्वतासे अस्मै रुद्रामे हना पर्वतासो व्रतहत्य भरहुतो सदोकाः यः सगोषते सुयते दाय भद्र इन्द्र ज्येष्ठा तस्मा भवन्तु देवाः ब्रह्मणे ओम ब्रह्मणे शिवनामदेवेन भवारक्षरा निवेशनी तथानः सर्वसमृताः मनन्ताय ओम मनन्ताय महारुद्राय 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 रक्तेश्वर महादेवाय महादेव सहित नवग्रहों हे भगवान शिव महाराज ग्रहो द्वारा शुभ फळની પ્રાપ્તિ કરાવજો અને શિવ સ્વરૂપે અમારો અમારા પરિવારનું તમે કલ્યાણ કરજો. હવે તમારા કુળદેવી માતાજીને યાદ કરી જવાના, તમારા કુળ પરિવારની અંદર પૂજાતા કુળદેવીનું સ્મરણ કરી જવાનું. ભગવતીમાં આ ભાગવત સપ્તાહ જ્ઞાન સત્રની અંદર દશાંશ યજ્ઞ અર્પણ કરીએ છીએ તે ભગવતીમાં યજ્ઞ દ્વારા તમે આરોગ્યનો સ્વીકાર કરજો. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પરાકાય નમો નમઃ ધ્યાયે ધ્યાનં સમર્પયામિ. ફરી વખત માતાજીના આરોગ્ય અર્પણ કરતા જાઓ. સ્વાહાકાર સાથે હોમ કરતા જાઓ. હોમ કરવાનો છે પ્રમાણમાં 3 થી 5 દાણા આવે ને એટલું જમવા જોઈએ. મેં તમને કીધું ને આપણે જમવા બેઠા હોય તો 5 રોટલી કાંઈ એકાઈ તો નથી જમી જતા. એટલે હોમી દેવાનું અમારે કાંઈ પાછું ફેર નથી દેવા. તમે જે લઈ આવે બધું હોમી જ દેવું છે. વચ્ચે તો ખોબા ભરી હોમી દેવું લઈ નથી દેવું, પણ માપમાં હોમવાનું. 3 થી 5 દાણા હોમવાના, સ્વાહા બોલી હોમવાનું. પછી તમારું ધ્યાન સમાવી દે. ચૌતર પૂરા થઈ જાય એટલે ભલા કે વાટકો ભરો. આપણે વાટકો ભરતા હોય તો પાડોશી એમ કે આ મને ભરતી છે. હવે માતાજીને આરોગ્ય અર્પણ કરવાની. ચૌતરની ચપટી કરી રાખો. ઓમ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ કુળદેવીએ સ્વાહા. ઓમ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ કુળદેવીએ ઓમ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કુળદેવીએ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ કુળદેવીએ ઓમ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ કુળદેવીએ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સ્વાહા. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સ્વાહા. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સ્વાહા. માતાજીને હવે આપણે 99 મંત્રથી આરોગ્ય અર્પણ કરીએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ જય. આ 99 મંત્ર છે ને, આની અંદર બધાય માતાજીનો સમાવેશ થઈ જાય. આની અંદર 9 દુર્ગા આવી જાય. ઓમ એમ રીમ અને ક્લીમ આ ત્રણેય છે ને બીજ છે. એમ બીજ, રીમ બીજ અને ક્લીમ બીજ.
બીજમાંથી જ આખું ઝાડ થાય. દોરીની કેરીની આપણે ગોટલી વાવી પછી એમાંથી ઝાડ થાય, પછી એમાં ફળ આવે. એ બીજ જે છે એ મહત્વનું છે. એમ આ છે ને એ બીજ મંત્ર છે. એમ રેમ કેમ એ મૂળ સ્વરૂપ રહેલું છે મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી. આ ત્રણેય છે એ આપણા જીવનની અંદર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. જેમ કે આદ્ય શક્તિ રહેલા છે ને એ આ ત્રણ સ્વરૂપ છે. અને માતાજીને આપણે 99 મંત્રથી આહુતિ અર્પણ કરીએ. સ્વાહાકાર સંસ્કૃત ઓમ એમ રીમ ક્રીમ ચામુંડાય વિચે 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 સ્વાહા. હવે ભાગવતજી જે ભગવાનનું આપણા અહીંયા 7 દિવસ દરમિયાન પઠન કર્યું, શ્રવણ કર્યું, મનન કર્યું અને ચિંતન કર્યું. જે આપણે નામ સ્મરણના જપ કર્યા, કીર્તન કર્યા, પ્રદક્ષિણા કરી, આ બધું પુણ્ય ફળ ભગવાન ભાગવતજીને આપણે યજ્ઞ દ્વારા અર્પણ કરવાનું. પહેલા દેવતાઓના મંત્ર બોલવામાં આવશે. ભગવાન નારાયણના મંત્રો દ્વારા આપણે અહીંયા આહુતિ અર્પણ કરવાની. શક્તિ ભરી રાખવાની. મંત્ર પૂરો થાય એટલે સ્વાહા બોલીને હોમવાનું. ઓમ સહસ્ર શીરેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાક ભૂમિકો સર્વસ્વા પ્રતિષ્ઠત સાંગુલમ સ્વાહા પુરુષે વેદગો સર્વં યદભૂતં તસ્તવાવ્યં મા ઉકામૃતવસેતાનો યદન્નેનાતિરોહતિ સ્વાહા એતાવાનસ્ય મહિમાદો ધ્યાયં સ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ કૃપાદસ્યામૃતં દિવિ સ્વાહા ત્રિપાદૂર્ધ્વ ઉદેત પુરુષઃ પાદસ્યેહા ભવત પુનઃ તતો વિશ્વં વિક્રામશાસનાન સનેયભિ સ્વાહા તતો વિરાજદાયત વિરાજો અધિપુરુષઃ તતોऽત્યવિશ્વપશ્ચાत् ભૂમિમદો પુરઃ સ્વાહા તસ્માજ્ઞા સર્વહુતઃ સંપ્રયતં પ્રકદાદ્યં પશુસ્તા ચ પ્રેમાય વ્યાનારણ્યાત્રમ્યાશ્ચ જે સ્વાહા તસ્માજ્ઞા સર્વહુતરે ચ સામાનિ જગનિરે છંદાદૂષિ જગ્નિરે તસ્માत् યજુ તસ્માत् અજાયત સ્વાહા તસ્માદસ્વા અજાયત જે કેચો ભયાગતઃ રાવો જગ્નિરે તસ્માत् જાતા અજાવયઃ સ્વાહા તમ જગનમ બહિરિકે પ્રોક્ષન પુરુષાંજાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યારિખયશ્ચ જે સ્વાહા પુરુષં યદદોહકતિદાવ્ય કલ્પયન્નામ મુખમ કિમ સ્યાસી કિમ બાહુ કિમ ઉરુપાદૌ ચે સ્વાહા બ્રહ્મણોસ્ય મુખમાસીદ બાહુરાજન્યઃ ક્રતઃ ઉરુતસ્ય તદ્વેશ્યઃ પદવ્યાંગો શૂદ્રો અજાયત સ્વાહા ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રવાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદનિરજાયત સ્વાહા નાભ્યાસીદંતરિક્ષગો શીષ્ણોદ્યઃ સમવર્તતા પદ્ભ્યાં ભૂમિનિશા શ્રોતા તથા લોકાન કલ્પયન્નાથ સ્વાહા પુરુષેણ વિથા દેવા જગન્મદન્વતા વસંતોષ્યાસી રાજ્યં મેઘમહિમઃ શરદભીઃ સ્વાહા સપ્તાસ્યાસંતરિદય શ્રી સપ્તસમિતઃ ક્રેતાઃ દેવાય દગ્નન્વાનાં અગ્નં પુરુષં પશું સ્વાહા જગનેન જગનમય જંગ દેવા સામિ ધર્માણિ પ્રથમન્યાસન્ન તે હરાકં મહિમાનઃ સજન્ત યત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિદેવાઃ સ્વાહા હવે ભગવાનનો મૂળ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ છે ને ભાગવતનો મંત્ર છે. કેમ કે ભાગવતના 12 સ્કંદ છે.
આ સ્કંદ છે ને એ 12 સ્કંદમાંથી એક એક અક્ષર લીધેલો છે એટલે 12 અક્ષરનો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો હવે આપણે ઓમ અસ્તુ કરવાનો છે. ગમે એ બાજુ આવશે કોઈ કરતા ઓ ચારે દિશા છે બધાય આવે છે એમાં કઈ યમ પ્રવચन्तમનુપેતમપેતકૃતિયં દેવાયનો વિરહકાતરાજુહાવા પુત્રે દિનમયદયાદરવોऽभिनन्दो त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयामुदीरये. ॐ नमो भगवते वासुदेवाय. 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 ॐ भगवते वासुदेवाय. ॐ भगवते वासुदेवाय. ॐ नमो 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 भगवते वासुदेवाय.
ભગવતે વાસુદેવાય ઓમ 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 ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બે હાથ જોડી ભગવાન ભાગવતજીને વંદન કરી જવાના હે પરમાત્મા આ 7 દિવસ દરમિયાન અમે જે પૂજા કરી છે અમે નામ સ્મરણના જપ કર્યા છે અમે જે પ્રદક્ષિણા કરી છે અમે જે કીર્તન કર્યા છે અમે જે ઉત્સવો ઉજવા છે હે પરમાત્મા આ દરેકનો દશાંશ યજ્ઞ તમને આ 12 અક્ષરના મંત્ર દ્વારા અમે તમને આ યજ્ઞ અર્પણ કરીએ છીએ જય ભગવાન ભાગવતજી અમારું અને અમારા પરિવારનું દરેકનું તમે કલ્યાણ કરવાવાળા બનજો મહાભાગવત પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ નમસ્કારાય નમસ્કરોમિ હવે જેના સાનિધ્યમાં બેઠા છે એવા ભગવાન રક્તેશ્વર મહાદેવ ભગવાન શિવને આહુતિ અર્પણ કરવાની મહાદેવના મંત્ર બોલવામાં આવશે મહાદેવના મંત્રો દ્વારા આહુતિ અર્પણ કરીએ સ્વાહાકાર સાથે અંતર જવાનું ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યોર્મોક્ષયમામૃતા ઓમ મહારુદ્રાય સ્વાહા ઓમ ભૂમ શો નમસે રુદ્રમન્નવૌતો દેખો નમઃ બાહુભ્યમ તદે નમઃ સ્વાહા ધાતે રુદ્ર શિવાતનો રઘોરા વામગાસીને દયાનસન વાસંતમયા ગિરિ સંધા વિજાકસી સ્વાહા शिवांगिर तर्नां कर्माय गोषे गुरुमन्त्रका देवेन सात्वाग्निशासावतामसिदधानः सर्वमी जगदक्मकसमनास अद्योतदिवक्ता प्रथमो दिव्य भिखकहि सचिवादिं मेन सर्वासुधातु धन्यो धराति परासुभ स्वाहा मग्रहो सुमङ्गलः जय जय नमोरुद्रा हरितो वेकाकुरे जयमहे स्वाहा सजो सर्वति नीलग्रीवो विलोहितः तेन गोपात्रे समुद्रे समुदहाद सदश मृडयादिनः स्वाहा सुनीलग्रीवाय सहस्राक्षाय मैढुके धोदेयसि सत्वानो हस्तभ्यो करन् नमः स्वाहा समुपयो राज्ञविजाम्मा जासते सैकवः पराता भगवो भव विजयन्तनुः कपर्दिनो विशल्यो बाणबाहुदहने सन्नसदायिकवः आभुरस्य निखन्दधीः स्वाहा तेर्विदुषमसे बभूवते धनुः तयास्मान् विश्वतस्मक्षमया परिपूज स्वाहा धन्वनो है तिरस्मान् घृणत् विश्वतः अतो जैकोदिसवारे अस्मान् निदेहि तम्भ स्वाहा धनुषमुखो सहस्राक्षशते हुदे निसिद्धसल्यानां मुखाशिगो नः शमना भव स्वाहा नमस्तायुधाय दशनवे उभाभ्यां चतुर्थे नमः बाहुभ्यां नवतन्वने स्वाहा महान्तमुतमानो अर्भकम्मान उक्षन्तमुतमान उक्षितं मानो वदेहि पितरं मोदमातरं मानः प्रिया सन्वो रुद्ररीरिकः स्वाहा श्लोकतनयमानो युष्यमानो लोकमानो समे पुरीरिकः मानो वीरानुद्रवामिनो वधिरः विमन्तः सततवाहवामहे त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मृत्योर्मोक्षयमामृतात् महारुद्राय स्वाहा महादेवजी भट्टेश्वर महादेवના પગે લાગી જાવ હે ભગવાન શિવજી અમારો અને અમારા પરિવારનું તમે કલ્યાણ કરવાવાળા બનજો શાંભ સદા શિવાય નમઃ નમસ્કાર નમસ્કરોમિ હવે આપણી ભૂલ ચૂકની આહુતિ આપણે જે આહુતિ આપી એમાં આપણી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય સ્વાહા બોલ્યા પહેલાં હોમાણું સ્વાહા બોલ્યા પછી હોમાણું અથવા તો સ્વાહા બોલ્યા વગર હોમાણું આવી કોઈ આપણી ભૂલ ચૂક થઈ ગઈ હોય તો એ ભૂલની માફી માટેની આહુતિ આપણે અહીંયા આપવાની છે સ્વાહાકાર સાથે જવતલ ઉમતા જાઓ સ્વાહા બોલતા જાઓ અને આહુતિ આપતા જાઓ ઓમ ભૂ
પેલા જગ્યા પર ઊભા થઈ જાઓ અને પછી હાથમાં ઊભા થઈ જાઓ. જગ્યા પર ઊભા થઈ જાઓ અને હાથમાં લઈ જાઓ. થોડા થોડા બધા હાથમાં લઈ લો. પણ હાથમાં લઈ જાઓ. હવે એના હાથમાં ખોબો કરી નાખો. હાથમાં જવતર લીધા પછી એનો ખોબો કરી નાખો બે હાથે. વાટકો નીચે મૂકી દે બસ. હવે સ્વાહા બોલી અગ્નિ અંદર હોમી દેવાના બધા જવતર. હાથ પખેરવાના નહીં, ખાલી જવતર જ હોમવાના. ઓમ અગ્નયે શ્રેષ્ઠકૃતાય સ્વાહાય અગ્નયે શ્રેષ્ઠકૃતાય નમઃ. હવે આમ કેવું બાજુ ભાગવતજી બાજુ બધા વળી જાય. ભાગવતજીને આપણે અહીંયા ફળ અર્પણ કરવાનું છે. બધા આ સગા રાખજો બીજા. નમો ભગવતે વાસુદેવ મંત્રનો ભગવાન ભાગવતજીની આપણે અહીંયા જે પૂજા કરી છે, જે આપણે અહીંયા હોમ કર્યો છે, જે નામ સ્મરણના જપ કર્યા, કથા કીર્તન ઉત્સવો અને આજનો આપણે અહીંયા જે હોમ કર્યો, આ ફળ પૂર્ણ ફળ જેને આપણે કે પીડ્યું હોય પૂર્ણાહુતિ કરી, આ ભગવાનને આપણે આ સત્કર્મનું ફળ છે એ ભગવાનને આપણે અર્પણ કરીએ. નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય આવો મનની અંદર જપ કરજો. હરિ ઓમ અહમ સહસ્રશીખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિકો સર્વનુસ્મૃત્વા યતિશતસાંગુલમ પુરુષે વેદનો સર્વં જતભૂतं દસ્તભાવ્યમ ઉતામૃતત્વશેષાનો યદન્તેન તિરોહતિ સર્વાનસ્ય મહિમતો જાયો સ પુરુષઃ પાદસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃतं દેવી ત્રિપાદોદ્વૌદેત પુરુષઃ પાદોસી भवत् पुनः ततो विपुण्यक्रामत्सा सनान सने अभेदतो विराट जायत विराजो वदिपुरुषः सदातो अत्यरिच्यत पश्चाद् भूमिमथो पुरः तस्मादिग्ना सर्वहुतः सम्प्रतं त्रिखदाद्यं वसो सांसकरे वायव्यानारण्या ग्राम्य तस्मादिग्ना सर्वहुतरे च सामानि जग्निरे छन्दागोषि जग्निरे तस्माद्यदुषस्मात् जायत तस्माद् स्वा अजायं तदेकेशो भयाततः गावो हजग्निरे तस्मात् जाता अजावयः तं जग्नं बहिः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजं च सात्यारेखयस्तदेतत्पुरुषं यतदोहकथिता विकल्पयन् मुखं किमस्यासीत् किं बाहो किमोरुपादाहुचेते ब्रह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः उरुतस्य वैश्यः पद्यान्तु शूद्रो अजायत चन्द्रमा मनसो जातचक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्नेन जायत नाभ्या आसीदन्तरिक्षगोषिष्णोद्योः समवर्तत पद्भ्यां भूमिदिशा श्रोत्रा तथा लोकान् कल्पयन् पुरुषेण विखादेवाजगन्मतन्वत वसन्तो स्यासि राज्यं मृदमः सरस्वती सप्तास्यासन् हरिदय स्त्रीः सप्तसमितः कृताः देवाय तन्वानां व्यभग्नं पूर्वं वसुं जगनेन जगन्मय जन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्नः महिमानः सजन्रयत्र पूर्वे साध्याः शान्तिदेवाः. ઓલું જે લાકડું સૂચી છે ને એ નીચે મૂકી દો, શ્રીફળનું મોઢું ફેરવી નાખો.
હાથમાં રાખી બધા એકબીજાને હાથ કાઢી રાખો. યજ્ઞ કુંડમાં એ ફળ વચ્ચે પધરાવવાનું છે. બોલો શ્રી ભાગવત ભગવાનની જય. ઓમ પૂર્ણાગર્વે પરાપદશો પૂર્ણ પુનરાભવશ્રેવા વિક્રીણા વૈખમૂર્ધગો સતક્રતો ઇતિ મંત્રેણ વસોદારશ્મન્વિત પૂર્ણાહુતિ હોમ રુદ્ર કલશ ઈશાન કોણે ત્યાગઃ યજમાન ભાવે ભસ્મતિલકમ ત્રાયુકમ જમદગ્નેઃ કશ્યપસ્ય ત્રાયુકમ સદેવે પુત્રાયુકમ તન્નો અસ્તુ ત્રાયુકમ ઇતિ મંત્રેણ ભસ્મતિલકમ સમર્પયામિ. ભસ્મતિલકમ તેનઃ દેવતાઓના સ્થાપનામાં આપણે ભગવાનને મિશ્રી ધરાવેલી છે. આરતી થાળી આપી જાઓ ભગવાન ભાગવતજીની અને યજ્ઞનારાયણ ભગવાનને આપણે અહીંયા આરતી કરીએ. હરિ ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રો દર્શન્તિતેન પ્રદીપ્તભાસા સહસંગતેન નીરાજનમ દેવ જગદીશ પૂર્વે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નીચે દીવો રાખી દો, થાળી નીચે રાખી જાઓ, નીચે બેસી જાઓ. સ્વાત્માભિવંદનમ સમર્પયામિ. પદે પદે ભગવાન દેવતાઓને આપી જાઓ. ભક્તેન દેવાભિવંદનમ. આ તમે પોતે આરતી લઈ જાઓ. સ્વારોગ્યતા ફલવાપ્તિ હેતવે આત્માભિવંદનમ સમર્પયામિ. હવે બે હાથ જોડી રાખો, ભગવાનને પ્રાર્થના કરવાની. મંત્ર પુષ્પાંજલિ આપણે અહીંયા દેવતાઓને અર્પણ કરીએ. મંત્ર પુષ્પાંજલિ એટલે કે આપણા હૃદયનો ભાવ આ ભગવાનના શ્રી ચરણે અર્પણ કરીએ. ભગવાનને પ્રાર્થના કરી દેવાની, હે પરમાત્મા, આ પૂર્ણ પુરુષોત્તમ માસની અંદર ભગવાન લંકેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર અમે આ દરેક ભક્તજનોએ, અમારા પરિવારોએ, બ્રાહ્મણોએ જે કાંઈ આ 7 દિવસ દરમિયાન પૂજા કરી છે, હોમ કર્યો છે, નામ સ્મરણના જપ કર્યા છે, કથા કીર્તન અને ઉત્સવો ઉજવા છે, આ બધું પુણ્ય ફળે ભગવાન ભાગવતજી તમારા શ્રી ચરણે અમે અર્પણ કરીએ. આ પુણ્ય ફળના પ્રભાવે કરીને અમને અને અમારા પરિવારને સારી વિદ્યા મળે, સારી બુદ્ધિ મળે, સારું ધન મળે, ઐશ્વર્ય મળે અને અમારી ઈચ્છાઓ, કામનાઓ, મનોરથો બધા સફળ થાય. દરેક નગરજનોનું, દરેક રાષ્ટ્રજનોનું કલ્યાણ થાય. હે ભગવાન ભાગવતજી, એવી તમે કૃપા કરજો. ઓમ જગનેન જગનમય જંત દેવાસાની ધર્માણી પ્રથમાન્યા દેહનાત્રમ મહિમાન સજંત્ર યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. ભગવતે પુરાણ પુરુષોત્તમાય પુરાણ તિલકાય વાંગ્મય સ્વરૂપાય ભાગવત ચરણ કમલ સમીપે તમારા બાજુ ઉપર પધરાવી જાઓ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન ભાગવતજીની પ્રાર્થના કરી જવાની. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હવે પીબા સ્વામૃતમેવ દેવા ગોવિંદ દામોદર માધવે તે.
સ્મરામિ બાલમુકુંદં મનસા સ્મરામિ. ભાગવત ચરણ કમલ સમીપે પ્રાર્થના પૂર્વક નમસ્કારા. નમસ્કરોમિ. હવે દેવતાઓની માફી માંગવી, કેમ કે દેવતાઓ સૌથી વધારે પ્રસન્ન થાય પ્રાર્થનાથી. આપણે કદાચ અહીંયા સોનાની થાળી લઈ આવી, ચાંદીની ચમચીથી ભગવાનને પંચામૃત ચડાવીએ, પણ આપણો પ્રાર્થનાનો આપણો ભાવ ન હોય તો નકામું. ભગવાન પ્રસન્ન શેનાથી થાય? પ્રાર્થનાથી. ભાવથી ભગવાન પ્રસન્ન થાય છે. તો ભગવાનને પ્રાર્થના કરી જવાની કે અમારા પૂજા દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય, અમારાથી, અમારા પરિવારથી, કોઈ ભક્તજનોથી, કોઈ ગોપી મંડળથી, કોઈ નગરજનોથી કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય તો હે પરમાત્મા, એ ભૂલ, એ ક્ષતિ, એ અપરાધને તમે ક્ષમા કરજો અને અમારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સત્રનો, અમારા યજ્ઞનો તમે સ્વીકાર કરવાવાળા બનજો. હરિ ઓમ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્પુરિતમ મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. હવે જળની ચમચી ભરી રાખો. આ 7 દિવસ દરમિયાન આપણે જે પૂજા કરી, હોમ કર્યો, નામ સ્મરણના જપ કર્યા, કથા, કીર્તન, ઉત્સવો, આજના 7મા દિવસે આપણે જે આ દશાંશ યજ્ઞ કર્યો, આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને દશાંશ હોમ નિમિત્તે બ્રાહ્મણોને આપણે જે કાંઈ દાન દક્ષિણા આપશું, આ બધું પુણ્ય ફળ ભગવાન ભાગવતના અર્પણ કરીએ. યત્તુદમ પૂજનમ હોમમ નામ સ્મરો જપાર્ય કર્મગતેન આચાર્યતિ બ્રાહ્મણાનામ ઋત્વિજાનામ દક્ષિણામ દાસ્યત તેન પુણ્યાન કરામાંગધીશ ભગવતે શ્રી વાંગમય સ્વરૂપ ભાગવત કૃષ્ણ ચંદ્ર દેવદાહ. ભગવાનને પ્રાર્થના કરી જાઓ કે આ બધું પુણ્ય ફળે ભગવાન કૃષ્ણ અમે તમને અર્પણ કરીએ. કૃષ્ણાર્પણ મસ્તુ બોલી નીચે જમીન ઉપર પધરાવી જાઓ. તેન પુણ્યન શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. યજ્ઞ કર્યો એટલે બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે છે કે ભગવાન ભાગવતજીની કૃપા તમને પ્રાપ્ત થાય, ભગવાન મુક્તેશ્વર મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થાય અને ભગવાન યજ્ઞ નારાયણને આશીર્વાદ કરી તમારા મનના ધરેલા કામ શુભ બધા સફળ થાય એવા બ્રાહ્મણો તમને ચોખા છાંટીને આશીર્વાદ આપે છે. સફલા સંતો યજમાનસ્ય કામા સફલા સંતો તે પૂર્ણ. હવે દરેક દેવતાઓનો જયકાર કરવાનો. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય. ભાગવત ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. ગિરિરાજ ધરણ કી જય. યમુને મહારાણી કી જય. શ્રીપદ વલ્લભાધીશ કી જય. શ્રી પ્રગટેશ્વર મહાદેવની જય. સોમનાથ મહાદેવની જય. રામચંદ્ર ભગવાનની જય. મહાદેવ મહારાજની જય. સદગુરુદેવની જય. યજ્ઞનારાયણ ભગવાનની જય. સત્ય સનાતન ધર્મની જય. આધુનિક ઊંચા કરી જવા. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. યજમાનોએ હાથમાં ચોખા દાણા રાખી જવાના. જે દેવતાઓને આપણે પહેલા દિવસે આવાહન કરીને બોલાવ્યા હતા, આપણા સ્થાપનની અંદર દેવતાઓ બિરાજમાન થયા, આપણા યજ્ઞકુંડની અંદર દેવતાઓ બિરાજમાન થયા. આ દેવતાઓને હવે રજા દેવાનું શું? અમારા ગણપતિ, અમારા કુળદેવી માતાજી અને લક્ષ્મીનારાયણ ભગવાન છે અમારા ઘરની અંદર બિરાજમાન થાય. બાકીના કળશની અંદર સ્થાપનમાં જે દેવતાઓને અમે આવાહન કરીને બોલાવ્યા હતા એના સ્થાને મુકામે પધારે. અગ્નિનારાયણ ભગવાન છે એ સ્વર્ગની અંદર વાસ કરે. પાછા અમારા ઘરની અંદર વહેલા શુભ પ્રસંગો આવે, અમારા મંદિરની અંદર વહેલા શુભ પ્રસંગો આવે. હે દેવતાઓ તમે કૃપા કરી જાજો. ઘરના દેવતાઓ બધા ઘરમાં બિરાજો, મંદિરના દેવતાઓ બધા મંદિરમાં બિરાજો અને સ્વર્ગના દેવતાઓ બધા સ્વર્ગમાં બિરાજો. યજ્ઞ કુંડમાં ચોખા છાંટી જવાના. ગચ્છ ગચ્છ સ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માત્રયો દેવ તત્ર ગચ્છ ઉતાસન. યસ્ય સ્તુત્યાચના મુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ નિન્યમ સંપૃતામ યાદે સદ્ય વંદેતમ અચ્યુતમ વહ. 3 વખત બધાએ બોલવાનું છે. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. આપણો યજ્ઞ કર્મ અહીંયા વિરામ. આપણે જે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સત્રનું દશાંશ હોમ હતો એ ભગવાનને નમો ભગવતે વાસુદેવ મંત્ર દ્વારા આપણે
અર્પણ કર્યો, પૂર્ણ ફળ ભગવાનને અર્પણ કર્યું અને આપણે સંકલ્પ કરી અને બધું પુણ્ય ફળ ભાગવતજીના શ્રી ચરણે અર્પણ કરી દીધો. આપણા યજ્ઞનો આપણે અહીંયા વિરામ થાય છે. હવે તમારે પાંચેય જણાએ ઊભા થઈ અને ભાગવતજીને પગે લાગી લેવાનું છે અને ભગવાન પ્રગટેશ્વર મહાદેવને પગે લાગી લેવાનું છે. અહીંયા કોઈ તમારા વડીલો હોય એ વડીલોને પગે લાગી અને આપણો યજ્ઞ કરવામાં અહીંયા સંપન્ન થાય. બોલો ભાગવત ભગવાનની જય. યજ્ઞ કુંડને એક પ્રદક્ષિણા ફરી લ્યો, પછી ભાગવતજીને પગે લાગવા માટે સજો. અગ્નિકુંડ અગ્નિ દેવતા વાહ ઓમાં જ ઓમાં गिरिराज गरण की जय. प्रगटेश्वर महादेव की जय. श्री भागवत भगवान की जय. यज्ञ नारायण भगवान की जय.
सर्वमङ्गलस्नानपूर्वकं देवतासमुपवेश्यः तिलकधारणम् ॐ स्वस्ति न इन्द्रो रवस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु बृहद्श्वामरुतः शुभं जावाहनो विगते कूटकमयाग्नेर्जिह्वा मानवः शूराचक्षुषो विश्वेनो देवा अवशाकमनिः भद्रं कर्णैर्भिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजतराः स्थिरैरङ्गे दृष्ट्वागुसस्तनो विर्वशे महिदेवहितं जदायुः शतमेनो शरदोऽयं देवाजतरा नश्चकराजरशन्तनो नम पुत्राशो यत्र पितरो भवन्ति मानो मद्यारीरिखकायुर्गन्धोः द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेति वारिष्ठशान्तिर्भवतु કર્મારંભે દેવતા નમસ્કાર. તમારી પાસે જલ ભરેલા વાટકા છે. એ જલના વાટકામાં જમણા હાથની વચ્ચેની બે આંખની જલમાં બોડી, બે આંખે પણ અડાડો, બે કાને પણ અડાડો, હૃદય જલનો સ્પર્શ કરાવો. ચક્ષુષોત્ર હૃદયાભિવંદનમ. આંખ, કાન અને હૃદય આ ત્રણેય વસ્તુઓ પવિત્ર કરીને દેવ પૂજાની શરૂઆત થાય. તો સર્વપ્રથમ પહેલાં બે હાથ જોડી ભગવાન ગણપતિજીને પગે લાગી જાઓ. ભગવાન ગણપતિજીને પ્રાર્થના કરવાની છે, ભગવાન ગણપતિ મહારાજ તમારા જીવનના સંકટો અને વિઘ્નોનો તમે નાશ કરજો. રિદ્ધિ સિદ્ધિ મોક્ષ અને લાભ સહિત તમે અમારા જીવનની અંદર બિરાજમાન કરજો. શ્રીમન મહાગણાધિપતયે. ત્યાર પછી તમારા પરિવારના કુળદેવી માતાજીને યાદ કરી જવાના. માતાજીને પ્રાર્થના કરવાની કે તમારી કૃપા, તમારી દયા અને તમારા આશીર્વાદે કરી અને અમારા પરિવારનું હિત થાય, કલ્યાણ થાય અને રક્ષણ થાય એવી તમે કૃપા કરજો. આત્મન કુળદેવીએ નમઃ. કુળના દેવ સુરાપુરા પૂજાતા હોય, સતીમાં પૂજાતા હોય એને પગે લાગી જાઓ. આત્મન કુળદેવતાભ્યો. ઈષ્ટદેવ ભગવાન જેને આપણે માનીએ છીએ, પૂજીએ છીએ, ઈષ્ટદેવ ભગવાનને વંદન કરી જવા. ઈષ્ટ દેવતાભ્યો. લક્ષ્મીજી સહિત નારાયણને વંદન કરી જવા. લક્ષ્મી નારાયણાભ્યામ. શિવજી સહિત માતા પાર્વતીજીને વંદન કરજો. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. બ્રહ્માજી અને સાવિત્રીજીને વંદન કરજો. વાણી હિરણ્યગર્ભાભ્યામ. ઇન્દ્ર ઇન્દ્રાણીને વંદન કરી જાવા. સચી પુરંદરાભ્યામ નમઃ. કામના દેવ મંદિરો, રામ મંદિર, શિવ મંદિર, હનુમાનજીનું મંદિર હોય એ કામના દેવ મંદિરોને મનથી પગે લાગો. ગ્રામ દેવતાભ્યો. આ જગ્યાના દેવ ભગવાન પ્રકટેશ્વર મહાદેવને વંદન કરવા. સ્થાન દેવતાભ્યો. તમારા માતા પિતાને વંદન કરો. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. તમારા પૂર્વજો પિતૃઓને વંદન કરી દો. સમસ્ત પિતૃ દેવતાભ્યો. તમારા સદગુરુ ભગવાનને વંદન કરી જાઓ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો. તમે જેને માનો છો, પૂજો છો એવા દરેક દેવી દેવતાઓને વંદન કરી જાઓ. સર્વેભ્યો દેવેભ્યો. ગાય, બ્રાહ્મણ અને વેદને વંદન કરો. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો. કર્મના પ્રધાન દેવ ભાગવતજીને વંદન કરી જાઓ. એક કર્મ પ્રધાન દેવતાભ્યો. નિર્વિઘ્નમસ્તુ પુણ્યાહમ દીર્ઘમાયુ. દરેક મનની અંદર શ્રી ગણેશાય નમઃ
શ્રી ગણેશાય નમઃ આવો જપ કરવો. સર્વપ્રથમ પહેલાં ભગવાન ગણપતિનું સ્મરણ કરીને આપણા યજ્ઞની આપણે અહીંયા શરૂઆત કરીએ. શ્રી ગણેશાય નમઃ. ઓમ સુમુખસ્ય કદંતશ્ચ કપિલો ગજકર્ણકા મોદરશ્ચ વિઘ્નો વિઘ્નનાશો વિનાયક અમ્રકેતુર્ગણાદ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશે તાનિ નામાની ય પઠેત શૃણ્યાદપી યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા રામે સંકટશ્ચેવ વિઘ્નતસ્ય ન જાયતે કલાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ અન્નમ વદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે વિક્ષિત્યાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુર વિઘ્નહરસ્તસ્મે ગણાધિપતયે નમઃ. અમારા કુળદેવી માતાજીને યાદ કરી જવાના. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં. દેવાદિનાદ સિંધુ બ્રહ્મેશાન જનાર્દન. તમારા સુરાપુરાનું સ્મરણ કરી જાઓ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે ત્રિયુગમાં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજય. સામિંદિમ વરસ્યામો હૃદયસ્થો જનાર્દન. મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો બ્રૂતિ ધ્રુવાની તિર્મતિર્મમ. સર્વે સ્વારબ્ધ કાર્યેષુ ત્રય શ્રી ભુવનેશ્વર સિદ્ધિમ બ્રહ્મેશાન જનાર્દન. વિનાયકં ગુરુર્ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર. સરસ્વતીમ પ્રણમ્યાબ્દો સર્વકાર્યાર્થ સિદ્ધયે. ગણપતિજી ભગવાન, ભાગવતજી, ઈષ્ટદેવ ભગવાન, ઠાકોરજી પરમાત્મા, અમારા ગુરુદેવી માતાજી અમારા દરેક કાર્ય સફળ થાય, સિદ્ધ થાય એવી તમે દયા કરજો. હવે દરેક યજમાનોએ જમણા હાથની અંદર જળ ભરી જવાનું છે. આપણા આ કાર્યનો સંકલ્પ કરીએ. કોઈ પણ કાર્યની શરૂઆત થાય ને એટલે સંકલ્પથી કાર્યની શરૂઆત થાય. આ દરેક જગ્યાએ સંકલ્પથી કાર્યની પૂર્તિ થાય. આપણે સવારે ફ્રેશ થઈને ઓફિસે જઈને આપણને વિચાર આવે ને આજે ઓફિસે જાઓ તો એ સંકલ્પ કહેવાય. આજે આ જગ્યાએ જવાનું છે એ આપણને સ્ફૂર્ણા થઈ એ આપણો સંકલ્પ થાય. એમાં આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સત્રની અંદર આપણે આ 7મા દિવસે દશાંશ યજ્ઞ કરવા માટે બેઠા. એ આ ભાગવત સપ્તાહ યજ્ઞનું આપણા સંકલ્પ કરીએ. 3 વખત બોલજો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નિપ્રતમાનસ્ય અદ્ય બ્રહ્મણોદિતિ પરાર્ધે શ્રી શ્વેતવારः કલ્પે શબ્દમેવૈવ સુતમન્વन्तરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂલોકે ભારતવર્ષે જંબુદ્વીપે આર્યાવર્તાંગત પ્રદેશે રેવતાચલ છાયાતલે ઉત્તમે નદી તીરે શ્રી રાજદુર્ગનગરે મૌલી ગ્રામાંતર્ગતેન પ્રજ્ઞેશ્વર મહાદેવ સન્નિધો શ્રી વાંગ્મય સ્વરૂપ ભાગવત સન્નિધો શક સંવંત 2082 પરાભ નામ સંવત્સરે ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ અધિક પુરુષોત્તમ માસે પૂર્ણ પુરુષોત્તમ માસે અધિક જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યામ તિથો શનિ મંદવાસરા નિમિત્તાયામ કશ્યપ ગોત્રોત્પન્નાય. તમારી અટક બોલી જાઓ, તમારું આખું નામ બોલી જાઓ. કશ્યપ ગોત્રોત્પન્નાય શર્મણ વર્મણમ મમઃ શબ્દ બોલજો. મમઃ આત્મનઃ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્ત્યર્થમ ઐશ્વર્યાભિવૃદ્ધ્યર્થમ ભગવતે શ્રી પ્રજ્ઞેશ્વર મહાદેવ પ્રસન્નતા સિદ્ધ્યર્થે ભગવતે શ્રી વાંગ્મય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમ પુરાણ તિલક ભાગવત કૃપા પ્રસન્નતા પ્રીતિ પ્રાપ્તિ અર્થે તમારા કુળદેવી અને તમારા ઈષ્ટદેવ ભગવાન, તમારા પૂર્વજો પિતૃઓ અને સુરાપુરાનું સ્મરણ કરી જાઓ.
મમઃ કુળદેવી કુળદેવતા ઈષ્ટદેવતા આરાધ્ય દેવતા સમસ્ત પૂર્વજા પિતૃકૃપા પ્રાપ્તિ અર્થે ફરી વખત મમઃ શબ્દ બોલજો કે મમઃ ધંધાર્થે વ્યાપારે ઉદ્યોગે યંત્રાલય કૃષિ ક્ષેત્રે નિરંતર પ્રગતિ ઉન્નતિ વિકાસ પ્રાપ્તિ અર્થે ગૃહે શુભ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણાર્થમ આદિદેવિકાદિ ભૌતિકાદ્યાત્મિક ત્રિવિધ તાપોપશમનાર્થમ સર્વત્ર યશ વિજય લાભ કીર્તિ પદ પ્રતિષ્ઠા પ્રાપ્તિ અર્થમ શરીરે રોગ દોષ ભય કલેશ ઉચ્ચાટન વ્યાધિ વિનાશનાર્થે આયુષ્ય આરોગ્ય ઐશ્વર્યાભિવૃદ્ધિ અર્થે શ્રી વાંગ્મય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમ પુરાણ તિલક ભાગવત ચરણ અરવિંદ વિચ્છિન્ન કૃપા ભક્તિ પ્રાપ્તિ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્માંગત્વેન અસ્મિન દિને દશાંશો હોમમ ચ તમારી આગળ જે થાળી છે એમાં જળ પધરાવી દો અહમ કરીશીએ નેપકિન અથવા રૂમાલથી હાથ લૂછી નાખો ફરી વખત જલની ચમચી ભરી લેવી હમણાં હાથે જલની ચમચી ભરી બેના તમે હાથ દાડી રાખો કતરાદો તમે કામ કરો કતરાદો દિગ્રહણ સૂર્ય પૂજન દીપ પૂજન નિર્મલા સંપાદનાર્થાય મહાગણપતિ પૂજન પૂર્વકમ ભગવતે શ્રી બાલકૃષ્ણ પરમાત્મા તથા લક્ષ્મીનારાયણ દેવતાનાં પૂજનાદ્યર્થનમ કુંડ સ્થંડિલે અગ્નિ સંપન્ન પૂજન પૂર્વકમ પ્રતિષ્ઠાદિ કર્મણમ ચ ભાગવત દેવતાનાં પૂજનાદ્યર્થન પૂર્વકમ તદ્દશાંશો હોમમ ચ જળ છે થાળીમાં પધરાવી જાઓ અહમ કરીશીએ ચમચી પાછી વાટકામાં મૂકી દીધી આપણે મુખ્ય પ્રધાન સંકલ્પો મૂક્યો આપણે જે સંકલ્પો કર્યો એમાં તમારી અટક બોલ્યા તમારું આખું નામ બોલ્યા આજના દિવસે ભગવાન પ્રગટેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સત્રની અંદર દશાંશ યજ્ઞ અમે કરીએ છીએ દશાંશ યજ્ઞ એટલે આપણા શાસ્ત્રમાં પંચાંગ કર્મ બતાવ્યા છે કે કોઈ પણ પૂજા કરો કોઈ પણ જપ કરો એનો પડે એમ આ દશાંશ હોમ કયો છે તો કે આ ભાગવત સત્રની અંદર જે ભગવાનના આપણે નામ લીધા જે ભગવાનનું આપણે સ્મરણ કર્યું છે અહીંયા દરરોજ બહેનો નમો ભગવતે વાસુદેવ મંત્રની માળા કરી અને પ્રદક્ષિણા કરતા હોય જે નામ સંકીર્તન ભગવાનની પૂજા થઈ છે આ બધું ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ આ દશાંશ યજ્ઞ તો આ દશાંશ યજ્ઞની અંદર દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય અને દેવતાઓના આશીર્વાદે કરી અને આપણા ધંધાની અંદર વ્યાપારની અંદર રોજગારની અંદર કૃષિ ક્ષેત્રની અંદર શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય પત્ની બાળકો માતા પિતા જે પરિવારના સભ્ય હોય એ દરેકને શરીરના રોગ દોષ ભય કલેશ ઉચ્ચાટ અને વ્યાધિમાંથી મુક્તિ મળે અને આયુષ્ય આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને ભાગવતજીના ચરણોની અંદર ભક્તિ હંમેશા જીવનની અંદર બની રહે આપણે એવો સંકલ્પ કર્યો ગણપતિ લક્ષ્મીનારાયણ ભગવાન અને ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા આ દેવતાઓ છે ને મુખ્ય છે ભાગવત કેમ કે ગણપતિથી પૂજાની શરૂઆત થાય લક્ષ્મીનારાયણ ભગવાન છે યુગલ સ્વરૂપ છે ભગવાનનું એક સ્વરૂપ છે લક્ષ્મીનારાયણ સ્વરૂપ જ્યારે જ્યારે આપણે લક્ષ્મીની જરૂર પડે ને તો આપણે કે હમણાં લક્ષ્મીજીની કાંઈ દયા થઈ નથી એટલે આપણે લક્ષ્મીજીને યાદ કરીએ તો એકલા લક્ષ્મીજી ક્યારેય આવતા નથી લક્ષ્મીજીની સાથે નારાયણ હોય ને તો એ સ્થિર થાય એટલે લક્ષ્મીનારાયણ ભગવાન અને પછી ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા કે જેનું દિવ્ય સ્વરૂપ છે એ જ્યારે વિલીન થઈ ગયું ભગવાને જ્યારે સ્વધામ ગમન કર્યું ને ત્યારે એનું તેજ છે એ ભાગવતજીની અંદર પધરાયું એટલે અત્યારે દરેક જગ્યાએ ભાગવત સંકલ્પ થાય કેમ કે ભગવાનનું વાણીમય સ્વરૂપ છે ને એ ભાગવત છે ઉદ્ધવને કીધું 7મા દિવસે દ્વારકા ડૂબી જશે એટલે ભગવાને એનું તેજ પધરાયું ભાગવતજીની અંદર એટલે ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા આ દેવતાઓની આપણે અહીંયા પૂજા કરીએ તે હાથ જોડે પગે લાગી જાવ હે પરમાત્મા આ દશાંશ યજ્ઞની અંદર અમે તમારું ધ્યાન આવાહન કરીએ છીએ તો તમારું દિવ્ય તેજ છે એ અમારી આ મૂર્તિની અંદર પધરાવજો અને અમારી પૂજાનો તમે સ્વીકાર કરજો ઓમ ગણાનંદ્વા ગણપતિનો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિકો હવામહે નિધેનંદ્વા નિધિપતિકો હવામહે વસો મજાલિ ગર્ભસ્વમાત્મજાસી ગર્ભસ્વમ ઓમ નમો શ્વનંદાય સહ
સહસ્રોરબહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીહવેતિ બસ્વામૃતમે તદેવા ગોવિંદ દામોદર માધવેતે. શ્રીમન્મહાગણાધિપતય નમઃ. લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. બાલકૃષ્ણ પરમાત્મને નમો નમઃ. ધ્યાનમ સમર્પયામિ. તમારી પાસે જલ ભરેલા વાટકા છે. એ જલ ભરેલા વાટકામાંથી જલની ચમચી ભરી અને દેવતાઓને આપણે જલ અર્પણ કરવાનું છે. 5 ચમચી ભગવાનની ઉપર પધરાવી જાવ. પહેલા ભગવાનને આપણે પગ ધોઈ છે એવા ભાવ સાથે ભગવાનની ઉપર પધરાવો. શ્રીમન્મહાગણાધિપતય નમઃ. બાલકૃષ્ણ પરમાત્મને નમઃ. પાદ્યરપાદ્યમ સમર્પયામિ. બીજી ચમચી ભરી રાખો. ભગવાનને આપણે અર્ઘ્ય અર્પણ કરીએ છીએ. અર્ઘ્ય એટલે કે માન અને સન્માન. આપણી ઘરે કોઈ જાણીતા મહેમાન આવે ને તો આપણે એને ઘરની અંદર બેસાડી અને એનું આપતા સ્વાગત કરી ચા કોફીનું ઠંડુ પીવડાવે. કોઈ અજાણ્યા મહેમાન આવે ને તો પહેલાં આપણે એનો પરિચય દઈએ, ઓળખાણ કરીએ ને પછી આપણે એને સ્વાગત કરીએ. એમ ભગવાનને માન અર્પણ કરવું એ અર્ઘ્ય ભગવાનને જલની ચમચી ભરી રાખો. ઓમ મે ત્રિપાદોર્ધવોદેત પુરુષઃ પાદોશેહા ભવત પુનઃ રામ શાસનાન સદેયપિ. ભગવાનની ઉપર પધરાઈ જાઓ. અસ્યર્ઘ્યમ સમર્પયામિ. ફરી વખત એક જલની ચમચી ભરી આપો. હવે ભગવાનને પીવાનું જલ અર્પણ કરીએ. ઓમ તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુષઃ સજાતોત્યરિષ્ય પશ્ચાત ભૂમિમતો પુરઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધબુદ્ધિ સહિતં મહાગણપત્યાદિ વિરાજ દેવતાભ્યો નમઃ. ભગવાનની ઉપર પધરાવી જાઓ. મુખ કમલે આચમનીયમ સમર્પયામિ. હવે સ્નાન કરાવીએ. જલની ચમચી ભરી રાખજો. તસ્માદિગ્ના સર્વહૂતઃ સંપ્રેતમ ત્રિકદાજ્યમ મા વસો ચક્રે વાયવ્યાનારણ્ય ગ્રામ્યાશ્ચ જય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધબુદ્ધિ સહિતં મહાગણપતિ લક્ષ્મીનારાયણ બાલકૃષ્ણ પરમાત્મને નમો નમઃ. ભગવાનની ઉપર પધરાવી જાઓ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. ફરી વખત એક જલની ચમચી ભરી અને ભગવાનની ઉપર પધરાવી જાઓ. સ્નાનાંગ ભૂત જલાચમનીયમ સમર્પયામિ. હવે પૂજાની અંદર સર્વપ્રથમ પહેલા ભગવાન ગણપતિથી શરૂઆત થાય. ગણપતિ જઈને દક્ષાબેન પાસે છે. દક્ષાબેન તમે પંચામૃતમાંથી 5 ચમચી ભરી અને ભગવાન ગણપતિજીને પંચામૃતનું સ્નાન અર્પણ કરી જાઓ. પંચનદ્યઃ સરસ 5 ચમચી પધરાવો. પંચનદ્યઃ સરસ્વતી મપ્રિયંતે સસ્રોતસઃ સરસ્વતી તો પંચદાસો દેશે પવસરિત. ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા ઉપર 5 ચમચી પધરાવી જાઓ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે શ્રી બાલકૃષ્ણ પરમાત્મને નમો નમઃ. પયોદધિકૃત મધુ શર્કરાસ્નાનમ સમર્પયામિ. પંચામૃતનું પાત્ર ત્યાં દાદાને આપી દો. તમે લક્ષ્મીજી અને નારાયણ ઉપર દેવ ઉપર લક્ષ્મી નારાયણ ઉપર પંચામૃત અર્પણ કરો. આપણા ઘરની અંદર શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને આપણા ધંધા વ્યાપારની અંદર લક્ષ્મીજીનો વાસ થાય. 5 ચમચી પધરાવો. પંચનદ્યઃ સરસ્વતી મપ્યંતે સહસ્રોતસઃ સરસ્વતી તો પંચદાસો દેશે પવસરિત. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમો નમઃ. મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. વાટકો અહીંયા બહેનોને આપી દો. હવે ભગવાનનું સ્વરૂપ જે સ્વરૂપ આપણે અહીંયા ભાગવતજી પાસે પધરાવેલું છે, જે ભગવાનની આપણે અહીંયા 7 દિવસ પૂજા કરી, જે ભગવાનને આપણે પ્રદક્ષિણા કરી, એ ભગવાનને આપણા સેવ્ય ઠાકોરજીને ઉપર 5 ચમચી પંચામૃત પધરાવો. ઓમ પંચનદ્યઃ સરસ્વતી મપ્રિયંતે સસ્રોતસઃ સરસ્વતી તો પંચદાસો દેશે પવસરુત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે સિદ્ધબુદ્ધિ સહિત મહાગણપત્યાદિ વિરાજ દેવતાભ્યો નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. હાથ જોડીને પગે લાગી જાઓ. હે પરમાત્મા, અમારા જ્ઞાન યજ્ઞની અંદર, અમારા ભાગવત સત્રની અંદર અમારી આ પૂજાનો તમે સ્વીકાર કરજો. અમારા ધારેલા કામ શુભ સંકલ્પો બધા સફળ થાય, સિદ્ધ થાય એવી તમે કૃપા કરજો. સર્વોપચારાર્થે નમસ્કાર. નમસ્કરોમિ. અમારી પાસે જલ ભરેલા કળશ છે. એ કળશને બે હાથમાં રાખવાના
ઝીણી ધારા ભગવાન ઉપર કરવાની અને મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજો. ઝીણી ધારા કરજો. મંત્ર થોડાક લાંબા હશે અને ઝીણી ધારા કરજો. હરિ ઓમ ગણાનંદ્વા ગણપતિનો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિનો હવામહે નિધિનંદ્વા નિધિપતિનો હવામહે વસો મમાહવજાનિ ગર્ભસ્તમા સ્વમજાસી ગર્ભદમ સહસ્રશીરેખા પુરુષः સહસ્રાચः સહસ્રપાદः ભૂમિકો સર્વત્ર સ્પૃष्ट्वात्यतिष्ठदशाङ्गुलं श्रीष्टते लक्ष्मीश्च पत्न्यावहोरात्रे भास्वे नक्षत्राणि रूपमस्मिनो व्याकम् विष्णं निखाण मुम्बैखाण सर्वलोकं मैखाण. स्थापित देवताभ्यो नमो नमः. सर्वोपचारार्थे अभिषेकं समर्पयामि. હવે દેવતાઓને સ્નાન કરાવવાનું છે. લક્ષ્મીનારાયણની મૂર્તિ હાલમાં લઈ લો, સ્નાન કરાવો. તમે ગણપતિજીને અને ઠાકોરજીને સ્નાન કરાવજો. ગંગેશ્ચ યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. અત પવિત્રીકરણં સ્નાનં સમર્પયામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીર્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવે. કાઢો મારે કોના લઈ ગયા હોય તો અમે બસ થયું ક્યાં પધરાવા ઝાડવામાં वरदाय सुरप्रियाय लंबोदराय शुक्लाय जगत्कृताय नागहननाय श्रुतियाज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. ओम
श्रीमन्महागणाधिपतये नमः बालकृष्ण भगवाने नमो नमः वस्त्रं समर्पयामि अथ यज्ञोपवीतां समर्पयामि મને તો છૂટ હોય મને ના પાડી નહીં ચાલે. ઓમ સ્વામ ચંદ્રવાસન સ્વમ ઇન્દ્ર સ્વમ બૃહસ્પતિ સ્વામો કદે સોમો રાજા વિદ્વાન સમાદમુખ્યતઃ ગુરોચનમ ચંદન દેવદારો કર્પૂર કૃષ્ણા ગુરુ નાગરાણી મિશ્રિતાની ચાંદલો કરો ચોખા બનાવો યથોચિતમ ગંધમ સમર્પયામિ. થઈ ગયું પાછો કેમેરો રાખી દીધો. ગંધમ સમર્પયામિ અક્ષતારીમ સમર્પયામિ. લક્ષ્મીને ચાંદલો કરો, નારાયણને ચાંદલો કરો. ગંધરસ્વા વિશ્વા વસુ પરિદધાતુ વિશ્વસ્યારિષ્ટ યજમાનસ્ય પરિધિરસ્યગ્નિ ઈડ ઈદિતઃ. ગંધમ સુગંધમ સમર્પયામિ અલંકારાર્થ અક્ષતારીમ સમર્પયામિ પૂજાર્થ પુષ્પામઃ. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વે પ્રભમ મયા નિતાન પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ ભૂર્ભુવસ્વા ભગવતે સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપત્યાદિ વિરાજિત દેવતાભ્યો નમઃ. દેવતાઓની આગળ પુષ્પ પધરાવી જાઓ. પુષ્પાણી સમર્પયામિ અભિલન ગલાલ ગણપતિ ઉપર પધરાવી જાઓ. ઓમ અભિલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા. તતો વિશ્વાન્વયો નાની વિદ્વાન પુમાન પુમાન ગુસમ પરિભાતુ વિશ્વત. ત્યાં ભગવાનના શણગાર થઈ ગયો છે. હાલો હવે આપણે છે ને દેવતાઓને બધાને સ્થાપનમાં બેહાડી ભાગવતજીની પૂજા કરવા માટે જવા જગ્યા પર ઊભા થઈ ગયા. નામ લખાઈ દેજો દક્ષાબેનને. બાકી બધા આરતી માટે આવી જાઓ. ભગવાનનો સમય થઈ ગયો છે, આપણે કર્મને પૂર્ણ કરીશું. આરતી બનાવી હે દીવડા જગમગ જગમગાય, દીવડા જગમગ જગમગાય. હે આરતી ભગત ભગવાનની થાય, આરતી ભગત ભગવાનની
जलेन सिद्धिकणं पुष्पदेवताभिमाराजनं समर्पयामि ओम यज्ञेन यज्ञमयजं तदेवास्तानि धनवानि जतमन्यासं तेहनाकं महिमानः सचन्दे सद्याहं शान्तिरेवाहं देवताभिमान समाप्ति चरण अर्पण किया देव वंदनम पुष्पं की तुम्हारी देवता चरण गणे मंत्र पुष्पांजलि समर्पयामि मंत्र पुष्पं चोखा चढ़ाई दो अक्षतै संपूज्यामि अक्षत अर्पण કર્યા પછી આ ટેપા પછી પ્રસાદ આપી દો એક બેન બધાને આરતી આપી દો એક બેન બધાને પ્રસાદ આપી દો બધાને પ્રસાદ ન દો બધા પ્રસાદ લઈને જજો મહાદેવની આરતી થાય છે એને પણ લાભ લેજો મારે હમણાં ઘરે જવું આ નામ લાવા બોલા જીવીએ પરમાત્માએ ઉત્તમ દિવસો આપ્યા છે ભાગવતજીની પ્રદક્ષિણા કરી તમે બધા પ્રદક્ષિણા કરી અને આપણે 4 જગ્યાએ પોતે પધરા જવાનું છે આ જિજ્ઞેશભાઈની દેવતાનું ઉત્તર પ્રદેશની કરશે હું બધે 4 જગ્યાએ જાઉં છું જેવું બરાબર અહીં અમારા માસાએ જો અમને આજથી 20 વર્ષ પહેલાં 20 વર્ષ કે ભલે 20 વર્ષ પહેલાં અમે ધોરાજી ઉપનેતાની વચ્ચે અમારા નટુભાઈ જેની ઘોડાસરા ને અમે ભાગવત આપણે કર્યું હતું બરાબર ચીખલિયા ક્યાં ચીખલિયા અને ખેડ કંપામાં અહીંથી ખેડ કંપામાં મારી કથા આવતી ત્યાં તમે આવ્યા હતા ડુંગર વેળામાં બરાબર તમે નટુભાઈ હા બરાબર એ આખો રસ્તો ડુંગર વેળો કાંઈ મળે નહીં ફળ પાણીના ઠાકરા જ્યાં પાણોનો ની પાર વગર દીવે વાળું કરે એ ખેડ કંપો હવે આવા જગ્યાએ માતા આવ્યા હતા એ 25 વર્ષ થઈ ગયા અને તે પછી આપણે ચીખલિયા કથા કરી ગામ સમજતા આખું ગામ ચીખલિયા